આજે વાત કરવી છે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમની અંદર કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું। આ અધિવેશનની અંદર દેશના કુલ 22 રાજ્યોમાંથી 4000 થી વધુ સમાજના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ એમની સાથમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એકમાત્ર સાંસદ જે કોંગ્રેસના છે ગેનીબેન ઠાકોર, એ પણ ત્યાં એમની હાજરી પણ તેઓ ઉપસ્થિત આપી હતી। આ અધિવેશનની અંદર સમાજની અંદર એકતા અને સંગઠન કઈ રીતે મજબૂત કરવું તથા મહિલાઓને કઈ રીતે આગળ લાવવી એના વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી। અને હીરાભાઈ સોલંકી આ સંપૂર્ણ સંગઠનનું જે આજે 12મું અધિવેશન હતું એને સંપૂર્ણ સફળ પણ ગણાવ્યું છે। જ્યારે કુંવરજીભાઈ બાવળિયા પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હું રાષ્ટ્રીય અધિવેશનની અંદર કે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડવાનો નથી, પણ જો સર્વસંમતિથી મને જો આ જવાબદારી આપવામાં આવશે તો હું નિભાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું। આ અધિવેશનના લીધે સમાજની અંદર તેઓ કેવા બદલાવ વિશે રહ્યા છે તેમજ આ અધિવેશનથી સમાજને કેવા ફાયદા થવાના છે એના વિશે આપણે આજે વિગતે વાત કરવાના છીએ। વાત કરીએ કોળી સમાજના 12મા રાષ્ટ્રીય અધિવેશનની તો કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીની અંદર તાલકટોરા સ્ટેડિયમની અંદર યોજાયું હતું। અને આ જે તાલકટોરા સ્ટેડિયમની અંદર કોળી સમાજનું જે 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું એની અંદર જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। તેમની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી જે અત્યારે રેખા ગુપ્તા છે તેઓની પણ હાજરી હતી। અને બનાસકાંઠાના ઠાકોર સમાજના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની પણ આ તાલકટોરા સ્ટેડિયમની અંદર હાજરી હતી। અને મિત્રો આગળ વાત કરીએ તો કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની અંદર મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકર્તાઓ અને લોકો હાજર પણ રહ્યા હતા। દેશના 22 રાજ્યોમાંથી કુલ 4000 લોકો અને કાર્યકર્તાઓ આ સ્ટેડિયમની અંદર અને આ અધિવેશનની અંદર એમણે હાજરી આપી હતી અને સ્ટેડિયમ ખચોખચ ભરેલું હતું એવું હીરાભાઈ સોલંકી કહી પણ રહ્યા હતા। દિલ્હીમાં કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું। આના પહેલા એક રાષ્ટ્રીય અધિવેશન આના પહેલા પણ દિલ્હીની અંદર મળ્યું હતું અને તેની અધ્યક્ષતા કરી રહ્યા હતા ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં પણ 14 તારીખે દિલ્હીની અંદર રાષ્ટ્રીય અધિવેશન કોળી સમાજનું મળ્યું હતું। અને આ 21મી તારીખે જે કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું આ એ બીજું રાષ્ટ્રીય અધિવેશન હતું। અને આની અધ્યક્ષતા કોળી સમાજના એટલે કે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને શિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ કરી રહ્યા હતા। અને ગુજરાત પ્રદેશના કોળી સમાજના અધ્યક્ષ હીરાભાઈ સોલંકી આની અધ્યક્ષતાની અંદર આ એક યોજાયું હતું 12મું રાષ્ટ્રીય અધિવેશન કોળી સમાજનું। આજે 12મા રાષ્ટ્રીય અધિવેશનની અંદર હીરાભાઈ સોલંકી થી લઈ અને કનુભાઈ પટેલ સુધીના તમામ ગુજરાતના કોળી પટેલના જે નેતાઓ હતા તે ત્યાં હાજર રહ્યા હતા। તો મિત્રો સમગ્ર અધિવેશન વિશે હીરાભાઈ સોલંકી કહી રહ્યા હતા કે અમારું અધિવેશન એ સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને અમારા અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ છે સમાજને કઈ રીતે એકત્રિત કરવો, સમાજને કઈ રીતે એક કરવો, સંગઠનને કઈ રીતે અમારે મજબૂત બનાવવું તથા અમારે મહિલાઓને કઈ રીતે આગળ લાવી અને મહિલાની ભાગીદારી કઈ રીતે વધારવી સમાજની અંદર એના ઉપર સંપૂર્ણ રીતે ચર્ચા કરવામાં આવી છે। અને આગામી સમયની અંદર જે અમારું રાષ્ટ્રીય અધિવેશનને મળ્યા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી આવવાની છે એને લક્ષીની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અને તેમણે આ પોતાના અધિવેશનને સંપૂર્ણ રીતે સફળ ગણાવ્યું હતું અને જેમણે કહ્યું કે અમારો જે કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન છે એની અંદર 4000 થી વધુ લોકો આવ્યા હતા। ભારતના 22 રાજ્યોમાંથી લોકો આવ્યા હતા। કુલ 4000 થી વધુ લોકો આની અંદર હાજરી આપી હતી અને અનેક કાર્યકર્તાઓ મારા અહીંયા હાજર રહ્યા હતા। તો મિત્રો જે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન છે એનામાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કોળી સમાજના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। સમાજના તમામ રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ એક મંચ પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા। ચર્ચા એ કરવામાં આવી રહી છે કે કોળી સમાજને સંપૂર્ણ રીતે એક સંગઠિત ને એકત્રિત કઈ રીતે કરવો અને એક તાતને કઈ રીતે બાંધવું। આ સમગ્ર
કોળી સમાજને એકત્રિત કરવા માટે સમાજના દરેક રાજકીય અને સામાજિક આગેવાનો એક સાથે મળી અને તેઓ ચર્ચા વિચારણા કરી રહ્યા અને આના માટે કરીને દિલ્હીની અંદર કોળી સમાજ દ્વારા અધિવેશન કરવામાં આવ્યું હતું. તો કનુભાઈ દેસાઈ કહી રહ્યા છે કે અમારું જે આ રાષ્ટ્રીય અધિવેશન 12મું છે જે કોળી સમાજનું, એની અંદર 22 રાજ્યોની અંદરથી કોળી સમાજના 4000 થી વધુ કાર્યકર્તાઓ અને લોકો વધાર્યા છે. અમારું રાષ્ટ્રીય અધિવેશન સફળ રહ્યું છે અને અમારા રાષ્ટ્રીય અધિવેશનની અંદર રામનાથ કોવિંદ જે પૂર્વ રાષ્ટ્રપતિ છે એમની પણ ઉપસ્થિતિ હતી, દિલ્હીના સીએમ રેખા ગુપ્તાની પણ ઉપસ્થિતિ હતી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તેમણે કહ્યું કે અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં અને એમની અધ્યક્ષતામાં અમારું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. અને આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજને કઈ રીતે એકત્રિત કરવો છે, સમાજને કઈ રીતે સંગઠિત રાખવું અને સમાજને કઈ રીતે એક તાતણે બાંધીને એક કરવો અને મહિલાઓની ભાગીદારી કઈ રીતે વધારવી, શિક્ષણનું પ્રમાણ કઈ રીતે સમાજની અંદર વધારવું, આ સમગ્ર મુદ્દાઓની અંદર ચર્ચા કરવામાં આવી છે. અને આજના જે અમારું અધિવેશન હતું એ સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે, કારણ કે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમની અંદર પગ મૂકવાની પણ જગ્યા ના હોવા છતાં પણ લોકો સીડી પર ઉભા રહી અને અધિવેશનની અંદર હાજરી આપી છે અને અધિવેશનને સફળ બનાવ્યું છે. ને આ સમગ્ર ઘટના પછી મિત્રો રામનાથ કોવિંદને ત્યાં સંબોધન કરવા ઉભા થાય છે, જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ છે. એમણે એમ કહ્યું કે જે આ જ્યારે આપણું 12મું રાષ્ટ્રીય અધિવેશન આજે મળ્યું છે, આના પહેલા જે અનેક અધિવેશનો મળ્યા હતા અને જે પહેલું અધિવેશન હતું એ પણ દિલ્હીની અંદર મળ્યું હતું અને તે સમયના તાત્કાલિક રાષ્ટ્રપતિને બધા લોકોની મહેનતના કારણે તેઓ પણ એની અંદર હાજરી પણ આપી હતી અને એમના આશીર્વાદ પણ મળ્યા હતા. અને એમણે કહ્યું કે જે આ કોળી સમાજના કાર્યકર્તાઓ, જે આ સંગઠનના કાર્યકર્તાઓ છે, એમનો બહુ બધો આભાર. અને એમણે એ પણ કહ્યું કે એમને આભાર પણ વ્યક્ત કર્યો દરેક કાર્યકર્તાઓનો. અને તેમણે કહ્યું કે હું કોળી સમાજને ક્યારેય અન્યાય નહીં થાય. તેમણે કહ્યું કે સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવો પડશે, મહિલાઓની ભાગીદારી વધારવી પડશે. એમણે વન નેશન વન ઇલેક્શનની પણ માહિતી આપી આની અંદર. અને એમણે કહ્યું કે કોળી સમાજ જે સંગઠિત અને જે રીતે શિક્ષિત બનવો જોઈએ એ પ્રમાણમાં એના માટે પણ કામ કરવામાં આવશે અને એમને કોઈ પણ જાતનો અન્યાય નહીં થાય એવું પણ એમણે ઉલ્લેખ કર્યો. અને જે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હતા એમણે કહ્યું કે આ એક એવો સમાજ છે જે એક તાતણે થઈ અને એકત્રિત થઈ અને કોઈ પણ જાતના આંદોલનો કરે છે. એ પૂરો સમાજ એક થઈ જાય છે અને પછી લડત આપે છે. કોઈ પણ મુદ્દો હોય એની અંદર એક સમાજ સંપૂર્ણ રીતે એકત્રિત થઈ અને એક બનીને કાર્ય કરે છે, એના કારણે આ સમાજને વંદન છે. તો મિત્રો જે અત્યારે દિલ્હીની અંદર કોળી સમાજના એક પછી એક 2 રાષ્ટ્રીય અધિવેશન મળ્યા. પહેલું જે 14મી જૂને મળ્યું હતું એ કુંવરજીભાઈ બાવળિયાનું હતું. આ બીજું જે અધિવેશન છે એની અંદર જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે વિરેન્દ્રભાઈ કશ્યપ છે અને સિમલાના તે પૂર્વ સાંસદ સભ્ય પણ છે. અને આમાં ગુજરાતના અધ્યક્ષતા કરી રહ્યા હતા કુંવર હીરાભાઈ સોલંકી. તો મિત્રો આ બંને અધિવેશનોથી સમાજને કેટલો ફાયદો પહોંચવાનો છે અને જે અત્યારે ચર્ચા વિચારણાનું શિક્ષણ મહિલાઓ અને સમાજને એકત્રિત અને સંગઠિત કરવા પર ચાલી રહી છે, આની અંદર આ કેટલું સંગઠનની કાર્ય કેવું રહેશે અને જે આવનાર સમયની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ થવાની છે. આ સમગ્ર મુદ્દાઓને લઈને આની અંદર સમાજને કેટલો ફાયદો થશે કે નુકસાન થશે. 2 અધિવેશનો મળ્યા છે અને બંને અધિવેશનોથી જો સમાજને ફાયદો થાય તો સૌથી સારામાં સારું કાર્ય કહેવાય કે ભલે 2 અધિવેશનો થાય, પણ જે 2 વ્યક્તિઓને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની ઓઢની વચ્ચે 2 રાષ્ટ્રીય અધિવેશનો મળી રહ્યા છે, એના કારણે સમાજને નુકસાન પણ થઈ શકે છે અને ફાયદો પણ થઈ શકે છે. તો આની અંદર જે પહેલું અધિવેશન હતું એ કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષતામાં મળ્યું હતું. એની અંદર પણ રાષ્ટ્રીય અધ્યક્ષ ને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા, પણ તેઓ એમના વ્યસ્ત શેડ્યુલના કારણે ત્યાં પહોંચી શક્યા ના હતા. અને આજે જે 21મી જૂનનું જે રાષ્ટ્રીય અધ્યક્ષ હતું, રાષ્ટ્રીય અધિવેશન હતું, એની અંદર તેમણે હાજરી પણ આપી હતી અને એમણે સંબોધન પણ કર્યું હતું. તો મિત્રો આ 14મી જૂને એમના વ્યસ્ત શેડ્યુલના કારણે રામનાથ કોવિંદ જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે તેઓ આની અંદર હાજરી ના આપી શક્યા હોવાથી જે કુંવરભાઈ બાવળિયા પક્ષના
જે સિક્કે પીઠાવાળા છે એમણે એક પત્ર પણ લખ્યો હતો અને પત્રમાં એમણે રામનાથ કોવિંદને વિનંતી કરી હતી કે સર તમે જે અમારું 14 તારીખે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું એની અંદર હાજરી નતા આપી શક્યા, તમારું વ્યસ્ત શેડ્યુલ હતું એના કારણે, તો તમારે જે અત્યારે 21 તારીખે જે મળવાર જઈ રહ્યું છે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન એની અંદર પણ હાજરી ના આપી. અને એ પત્ર પણ એમનો એક વાયરલ થયો હતો અને એવું બધા ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે આના કારણે સમાજની અંદર વાદ વિખવાદ વધી શકે છે. પણ મિત્રો, વાદ વિખવાદ કરવાનું કોઈ કારણ નથી. સમાજની અંદર બે અધિવેશનો મળ્યા છે અને બે રાષ્ટ્રીય અધ્યક્ષની તમને ખબર છે અને મને ખબર છે કોળી સમાજની અંદર હર 3 વર્ષની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઇલેક્શન થતું હોય છે. તો રાષ્ટ્રીય અધ્યક્ષ માટેનું જે ઇલેક્શન થશે એની અંદર જે ચૂંટાઈને આવશે એ અધ્યક્ષ બનશે. અને કુંવરજીભાઈ બાવળિયા તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આપણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડવાના નથી, પણ સમાજ સર્વસંમતિથી જો મને જવાબદારી આપશે તો હું તેને સ્વીકારવા માટે તૈયાર છું. તો આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર કોળી સમાજનું જે મુદ્દાઓની અંદર ચર્ચા કરવામાં આવી છે, સમાજને એકત્રિત રાખવો, એક તાતણે બાંધવું, સંગઠિત ને મજબૂત બનાવવું અને મહિલાઓની ભાગીદારી આની અંદર વધારવી અને મહિલાઓને આગળ લાવવી. જો મિત્રો આના પર કાર્ય કરવામાં આવશે અને શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે તો સમાજને 100% ફાયદો થવાનો છે. પરંતુ રાજકીય રોટલા શેકવાના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનો પોતાની હોડના કારણે જો સમાજને નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે જે તમને યોગ્ય લાગે તે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.